જય શ્રી કૃષ્ણ. આજે આપણે એવી મસ્ત બનાવવાની છે ડીશ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ઘરમાં ચીઝ પડી તો અને પાવભાજી લાવી એટલે પાવ પડ્યા હતા. મેં તો પાવનો કંઈક ઉપયોગ થઈ જાય અને મસ્ત યમ્મી ડીશ બની જાય એવું આપણે બનાવવાની છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો લસણ અને લીલા મરચાંને થોડાક ખાંડી નાખીશું. પછી એક પાવ મેં તેલ ગરમ થવા મૂક્યું છે. થોડી અડધી ચમચી જીરાઈ અને થોડું જીરું નાખ્યું છે. અને જે લસણ અને લીલા મરચાં આપણે જે કૂટ્યા હતા એને નાખી દઈશું. એમાં થોડી હળદર નાખવાની છે, ધાણા જીરું નાખ્યું, થોડું મીઠું નાખ્યું. તો મસ્ત સતળાઈ જાય પછી આપણે એમાં બટેકા નાખવાના છે. બટેકાના મેસરથી આપણે મસ્ત મેશ કરી નાખશું, ગાંઠા ના રહી જાય. તો મસ્ત મેશ થઈ ગયું છે. તો ઉપરથી થોડોક મેં આમચૂર પાવડર નાખ્યો, લીલા ધાણા નાખ્યા અને મિક્સ કરી નાખશું. પછી થોડી વાર આપણે એને ઠંડુ થવા રાખી દઈશું. અને મેં એક મોટો વાટકો ભરી અને બેસન લીધું છે. એમાં થોડું અજમો નાખ્યો, સ્વાદ મસ્ત આવે. થોડું મીઠું નાખ્યું, થોડી હળદર નાખી અને આપણે એકદમ પતલું નથી બેટર કરવાનું, થોડું ઘાટું રાખવાનું છે. આની મસ્ત નાની નાની ટીકી બનાવી નાખશું. બટેકાની આપણે ઠંડુ થોડું ગરમ છે એટલે એટલું બધું ઠંડુ નથી થયું. પછી આપણે ચીઝવાળા આપણે ઉલટા વડાપાવ બનાવવાના છે. મસ્ત ચીઝી. સાદા તો ઘણા ખાધા હશે, હવે ચીઝી બનાવવાના છે. ચીઝવાળા ઉલટા વડાપાવ. અને ટીકી આપણે એમાં રાખી દઈશું અને ચીઝની સ્લાઈ અંદર રાખી બધા આપણે પાવ આવી રીતે ભરી લઈશું. તમને ખ્યાલ આવી જાય કે શું બને છે. મસ્ત બને, ખાવામાં એટલો ટેસ્ટ પણ સરસ હોય છે. હવે આપણે એને ડીપ કરી નાખશું બેસનના. પછી આપણે એને તળી નાખવાના છે. તો આપણો મસ્ત યમ્મી, ખાવામાં બહુ મસ્ત ટેસ્ટી ઉલટા વડાપાવ ચીઝી બનીને રેડી થઈ ગયા છે. તમને મને આવી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટમાં કહેજો કે કેવા બન્યા. અને આવા મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મસ્ત આપણા ઉલટા વડાપાવ બનીને રેડી થઈ ગયા છે. ચીઝ હતું એટલે થોડું ચીપકે એમાં. અને વચ્ચેથી કટ લગાવી નાખો. સોસ અને મિયોની સાથે સર્વ કરો. તમને જો પસંદ હોય સોસ. મસ્ત બન્યા છે. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરજો. બાય.